સર્વે ભગવતી વૈષ્ણવોને અધિક માસની શુભકામના. શ્રી સમસ્ત પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સમર્પણ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર દ્વારા 108 શ્રી દેવકીનંદનજી મહોદયશ્રીના આશીષથી ઓનલાઈન કોમ્પિટિશનમાં આજે વક્તૃત્વ સ્પર્ધા છે. સબ્જેક્ટ છે અધિક માસ એટલે પુરુષોત્તમ માસ અને મલમાસ કેમ ન કહેવાય, પુરાણ અને પુષ્ટિ પ્રમાણે. તો શ્રી કૃષ્ણ ભગવાન એ જ પુરુષોત્તમ ભગવાન શ્રી વિષ્ણુજીને કહ્યું કે તમે મલમાસને લઈને તો આવ્યા છો, ઠીક કર્યું છે, પણ હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, ઐશ્વર્ય એવા બધા ગુણોના દાન આ મલમાસને આપું છું. તેમજ લોકમાં તથા વેદમાં મારું નામ પુરુષોત્તમ નામ તરીકે જાણીતું છે. હું આ મલમાસને નામાભિધાન અર્પું છું. તેનો સ્વામી હું જ છું. મારી સમાનતા પામી આ મલમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે. વળી તે જગતમાં પૂજ્ય તથા વંદન લાયક થશે. યોગી લોકો સંયમ રહીને તપ કરે, ઘણું સહન કરે છે, છતાં તેઓ મારા આ ધામને પામી શકતા નથી. પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે તેને જન્મ મરણના ભયથી મુક્ત અને આધિવ્યાધિથી મુક્ત થશે. આ માસનું અધિષ્ઠા આજથી હું જ થાઉં છું અને તેને પ્રતિષ્ઠા અર્પું છું. તેનું નામ આ પુરુષોત્તમ માસ આપું છું. ભક્તોની ચિંતા રાત દિવસ હું જ કરું છું. તેમના અપરાધોને હું માફી બક્ષીશ. બધા કરતાં આ ભક્તો મને વધુ પ્રિય હશે. જે અજ્ઞાની અને મૂર્ખ લોકો પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ, દાન નથી કરતા તે નરકવાસી બનશે. ફરીથી કહું છું કે આ માસમાં મારું પૂજન, વ્રત, દાન વગેરે કરવામાં આવશે તે સર્વ સુખો સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે. કેમ કે બધા મહિનાઓમાં આ માસને ઉત્તમ કર્યો છે. માટે લક્ષ્મીપતિ, તમે આ મલમાસની ચિંતા છોડી દઈને મેં પુરુષોત્તમ માસનું નામાભિધાન આપ્યું છે તેને લઈને વૈકુંઠમાં ધામમાં જાઓ. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને કહે છે કે હે નારદ ભગવાન, શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક મલમાસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા. તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખાય છે. જય શ્રી કૃષ્ણ.